જોગીદાસને પકડવા માટે ચારે બાજુથી એમ કહેવાય છે કુંડલાને ઘેરી લેવામાં આવ્યું, છતાં જોગીદાસ પકડાતા નથી. અને એ સમયે પછી ગીસ્તે નક્કી કર્યું કે એક કામ કરી, કુંડલાની ગાયોને વાળી લેવી. કુંડલાની ગાયોને વાળીને એક પલાણીઓ ડુંગર કહેવાય છે બાપુ, બે બાજુ એ રીતે ગઢ જેવો ડુંગર છે, અંદર પૂરી અને ઝારા ઝાકરા ભરાવી દે એટલે ગાયો બહાર ન નીકળી શકે. એ પલાણીયામાં ગાયોને પૂરવામાં આવી. જે જગ્યાએ જોગીદાસ અને એના જે હારે બધા ટીમ હતી ને ખબર પડી કે કુંડલાની ગાયું વળાણી છે, હવે જાવું જોઈએ. અને હાલતા થયા જે પરગણા માતા ની હતી, હાલતા થયા સરખાના પાદરમાં આવ્યા. જોજો મૂછ માથે કોણ હાથ નાખે કે એની વાત કરું. એ સરખાના પાદરમાં બરોબર બપોરના ટાણે જોગીદાસ ને નીકળવું, અને ભૂદેવ છે એ પાદર બેઠેલા ને જોયું જોગીદાસ આયલા આવે છે. આડા ફરી ગયા. બ્રાહ્મણ આડા ફરેલે કાઠીથી ઊભું રહી જવું પડે, ગમે તેવું ઊભું રહી જવું પડે કે બાપા બપોરનું ટાણું છે, જોગીદાસ તમારે અહીંથી નીકળો, અને જો અટાણે તમે શાહી પીતા વગરના જાઓ તો અમારું બ્રાહ્મણનું ખોરડું લાજે, તમારાથી ન જવાય. કે પણ અમારે કામ એવું છે, અમારે ઉતાવળ એવી છે. શું છે એ તો કયો. કે કુંડલાની ગાયું વળાઈ, ભાવનગરની ફોજ છે એ ફલાણિયા નગરમાં ગાયોને રાખીને બેઠી છે. ત્યારે આ દેશ, આ ધરતીનો એક રાજગોરનો દીકરો, આ ધરતીનો ભૂદેવ, એને કીધું બપોરના ટાણે મારી ઘરે તમે સાહેબ પીવો, અને તમે જો એ બાજુ જાઓ તો તમને સૂર્યનારાયણની આણ છે, અને જો હું જાઉં મૂછ માથે હાથ દીકું, અને જો હું ગાયોને પાછી વાળી ના આવું તો હું હાંગો ગોર નો કહેવા આવું. અને હમ દીધા કે તમને હમ છે, તમને સૂર્યનારાયણના સોગંદ છે, તમે અહીંથી ફરી જાઓ. અને ભોજન ને મારું કહેવાનો બાબતની થાળી તૈયાર થઈ. એ બાજુ જોગીદાસ કુમાર ને એ હાથાડતા દરબારું છે જમવા બેઠા, અને હાથમાં તરવારને લઈને ભગવતીને લઈ અને મહાદેવને પ્રાર્થના કરતો જ્યારે આ દેશનો બ્રાહ્મણ નીકળ્યો છે, કેવું વાતાવરણ ઉભું થયું છે. અને બહુ ટૂંકમાં વાત કરો, કિસની સામે અથડાણો, અડ પડે જીગ માચી જતું કડ દાંત સીજ ઘટ ટૂંક ટૂંક હદ દાંત મુખ ગય ફરાફાર હડ દાંત કઈ કાયર હજાર ગુંદાંત સીજ પડતાય ખબર દર ધડક ખેંચ બચવા દે રણ રડ કે પ્રણાલ ભપકન તરંત જોગણી જે પત ભરી જંત જલ આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કીધું શાબાશ શાબાશ ભૂદેવ શાબાશ પડકારા મેળા થવા. અને તરવાર લઈને ઉતરો, હાથ આઠને ઢીમ ઢાળી અને ગાયને પાછો વાળી. આજે પણ તમે જાઓ, એનો પાળિયો ઊભો છે, એનામાં એ કહી શકે એટલે રણ